ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર। મેના પ્રથમ સપ્તાહમાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત પહેલા 12 રાજ્યના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે। આગામી સપ્તાહમાં ગુજરાત સહિત રાજ્યમાં નિરીક્ષકો મુલાકાત લેશે। ગુજરાતને એપ્રિલ અંત સુધીમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે। આજે પીએમ નિવાસસ્થાને મહત્વની બેઠક મળી, જેમાં વડાપ્રધાન સાથે અમિત શાહ, રાજનાથ સિંહ અને બીજેપી રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએસ સંતોષ હાજર રહ્યા। આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને ચર્ચા થઈ। એવું મનાઈ રહ્યું છે કે 20 એપ્રિલ પછી ગમે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના જાહેરાત કરવામાં આવશે, જ્યારે કે આગામી સપ્તાહે પ્રદેશ અધ્યક્ષોના નામની પણ જાહેરાત થઈ શકે છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, મેના પહેલા વીકમાં બીજેપીને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। જી જગદીશ, મેના પ્રથમ વીકમાં બીજેપીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે મળી શકે છે। મહત્વપૂર્ણ છે કે ગત 2 દિવસમાં ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલ્યો હતો કે જેની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને તમામ જે નેતાઓ હતા તે ઉપસ્થિત રહ્યા હતા। ઘણા બધા મુદ્દાઓ પર જે ચર્ચા છે તેમાંથી સૂત્રોની માનીએ તો એક ચર્ચા એ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ને લઈને પણ થઈ છે અને એક જે રણનીતિ બની છે તે પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ ની જાહેરાત થાય તેની પહેલા જે 12 રાજ્યોમાં કે જ્યાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાકી છે તેની જાહેરાત છે તે થઈ શકે છે। સૂત્રોની માનીએ તો 19 એપ્રિલ સુધીમાં જે રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાકી છે, જેની અંદર ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે, જેની અંદર બિહારનો સમાવેશ થાય છે, ગુજરાતનો પણ સમાવેશ થાય છે। આ તમામ ની અંદર 12 જેવા રાજ્યો છે કે તેની અંદર પ્રદેશ અધ્યક્ષની જાહેરાત છે તે થઈ શકે છે અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત છે તે થઈ શકે છે। જે બેઠક મળી હતી તેની અંદર રાજનાથ સિંહ અને તેની સાથે જ ભાજપના જે સંગઠન મહામંત્રી છે, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએસ સંતોષ પણ ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં કેટલાક રાજ્યોની અંદર ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે રાષ્ટ્રીય માળખું અને તમામ પ્રદેશના માળખાના જે સંગઠન છે તેની સત્તાવાર જાહેરાત થવી એ જરૂરી છે। આજે કે આ કહી શકાય કે એપ્રિલના પહેલા વીકની અંદર જાહેરાત થવાની હતી, પરંતુ જે પ્રમાણે વકફ ને લઈ અને લોકોની અંદર આખી જે બિલ આવી રહ્યું હતું તેને લઈ અને જે પ્રાથમિકતા હતી ત્યારે વકફની હતી, ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલના અંત સુધીમાં 12 રાજ્યો કે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે તેના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે અને મેના પ્રથમ વીકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સત્તાવાર જાહેરાત છે તે થશે। ઓકે કિંજલ, આભાર આ તમામ જાણકારી માટે। રાજ્ય